શાનો રહી જા, શું કામ રોજ હાલે? આ ભાગ ખાલે. દાદા તાવ છે. મારો દીકરો મારો, એ કામ કરવા દે. આ બિસ્કિટ ખાઈ લે. હાલે હાલે. ખાતો નથી, ધાવવું છે. દાદા દાવું છે. એ બટા બહુ એ આય હાલો. હા, મારા છોકરાનું શું કરવું? નકરું ધાવું ધાવું કરતો હોય છે. આવા છોકરા તો કોઈ નહીં હોય. એ રેવું આવું. એ કાંઈક ધંધો કરવા દે. એ શું છે? બા દાવું છે. નકરું ધાવું ધાવું કરતો હોય. અલ્યા આ ટોટી દૂધ પી. હવે રોતો નહીં. હું જાઉં છું નીંદવા. માર ખાધો ને લઈ લ્યો ને, ના પાડી તેલા રવા દે. હા ખાતો નથી. સાનો રહી જા, સાનો રહી જા. હાલે આ ભાગ ખાઈ લે, આ બિસ્કિટ ખાઈ લે. હવે નાનો ગુડાણો છો. તારા જેવડા ને અટાણે પરણાવીને બે છોકરા છે. મરી જાને. દાદા દાવું છે. મારો દીકરો મારો, લોહી પીજો મારું. દાદા દાવું છે. એ બટા બહુ આને કાંઈક સમજાવી જાવ ને, આ ગુડાતો નથી. એ સાનો મર. આ નકરું રો રોજ કરે છે. જો હારા તમારા છોકરાને બોલાવતી આવું. હા હાથ કરો બટા. ધીરો રે, હમણાં તાર બાપો આવે ને એટલે પલોટી નાખે છે ને જોઈ. આમ તો જો આ મારા રોયા મારા જમાઈને કાંઈ મનમાં છે કેવો હૂતો હે. એ બટા રાતડી, એ આ તારા ઘરવાળાને કે ઊભો થાય. ઘર જમાઈ થઈને આવ્યો હે નકરું હુવાનું જ કરે હે કે કામ ધંધો કરતો નથી. પણ બા તમે ન્યા પાયે છો, તમે ઉઠાડો ને. એ હારું હું ઉઠાડું. જમાઈ, ઓ જમાઈ. ડોસી તને ખબર નથી જે મારે હુવાનું હોય? 12 વાગે ઉઠું હું. આવી જામ. પણ 10 વાગ્યા. 2 વાગે હું નથી ઉઠતો. ડોસી આખી લીધા ને તું. એ બટા રાત્રી, આ તારા ઘરવાળાને કાંઈક કે. હું ઈને હાવું થાઉ છું ને મને ડોસી કે હે. તું ઉઠાડ. બાઈ ચા કોઈનું માને છે? એ એલા હવે ઊભા થાવ ને. કેટલા વાગ્યા ઈ તો જોવો. ઉઠો. મારી તું નીંદર બગાડમાં ન કરશે ને. એક લાફે હું છેડાઈ કાઢ નાખીશ. તને ખબર નથી હું 12 વાગ્યા સિવાય નથી ઉઠતો? આમ તો જો કેવો છે એ બા હારતો જ નથી. આનું હું કરું હવે? હું તો છે ને તોય ચશ્મા પહેરીને હું તો છે ઈ તો જોવો. આમ જો હમણાં મારો ભાઈ આવશે ને પછી તને ખબર પડશે. ખારો થાય છે. એ તારા ભાઈની મને બીક નથી લાગતી હો. હુવા દે. હા તે વાંધો નહીં, હમણાં આવવા દે. હમણાં ખબર તારી. ઘર જમાઈ હે કે આપણો બધાનો બાપો હે ઈ ને ખબર પડતી. મારી દીકરી વરિયારી વધતી જ નથી. શું રોગ આવી ગયો ને કાંઈ ખબર જ નથી પડતી. નક્કી દવા છાંટવી જોઈશે. પાણી એટલા પાયા અને તોય આ વરિયારી જ ન વધતી. શું કરવું હવે? ની દવા કઈ આવતી છે? લેવા જવી જોઈશે અને પછી છાંટવી જોઈશે. એટલે આ શું આવી અહીંયા? આમ નીંદવા મહિને અહીંયા શું કામ છે તારે?
પણ તમે ઓલા બાબલાને સમજાવો ને નકરું ધાવું ધાવું જ કરે છે. પેલા એક આ બાબલો લોહી પી ગયો, મારો દીકરો ધાવું ધાવું જ નકરું કરતું હોય છે. એ કાંઈ કામ આપણને કરવા નહીં દે. હાલો એને લઈને ઘરે વિયા જવી. હાલો. અને એક આ મારો બનેવી ઘર જમાઈ પીડ્યો છે, 12 વાગ્યા લગી હુવે, કાંઈ કામ ધંધો જ કરતો નથી. હજી ઘરે જઈશું ને તો હોતો હોય છે. હાલ ભઈલા તું મારા કરતા મોટો છો તોય નકરું ધાવું ધાવું જ કરતો હોય છે. હમણાં બાપુ આવશે ને મારશે. રે ઈ બાપુ આયા જો. શું હેલા ધાવું છે બાપુ મારવાના. કે ધાવું છે નકરું ધાવું ધાવું જ કરતો હોય છે. આઈલામ ઘર ભેગી નતા થાવ આમ ઉભો થા. ચાલો આ કાંઈ કામ કરવા દીશે નહીં, આને ઘરે લઈ લો. ઘરે બપોરે હોઈ જાય ને પછી આપણે બપોર પછી પાછા આવશું. હાલો. હાલ હાલો બાપુ હાલામ. આમ તો જો મારો રહ્યો હજી હૂતો છે, 12 વાગ્યા તોય. ઓય આમ ઊભો થા, 12 વાગી ગયા. 12 વાગી ગયા તો લે હાલે ખોટી એ જે 3 મિનિટની વાર છે આમાં. પણ 3 મિનિટ તો તું મોઢું ધોતા થઈ જાય. હવે ઊભો થા. 12 વાગ્યા સિવાય મને ઉઠાડવાનો નહીં. હા, પણ હવે ઊભો થા ને. હું વાધે ને લે એ પછી હમણાં મારો ભાઈ આવશે એટલે તને કહું છું ઊભો થા. ખાવાનું લાય તું. હારે ખાવાનું આપું. ખાવાનું લાય, મોઢું ધોયું નથી. જે 12માં 3 મિનિટની વાર હતા ઉઠાડી મેકો. નીંદર બગાડી આખી. હાલા મેઠું ઉતર, ખાઈ લે. એ તને ખબર નથી હું ખાટલે ખાવ, હું ખાટલે લાય. અરો તારી જાતના ખાટલે ન ખવાય. મારે ખાટલે જ ખાવું છે, તું ખાટલે લાય નકર હમણાં એક નાખું છું. આલે વેરતો નહીં. આ શું કઢી કઢી કા બનાવી? તે ઘરમાં હોય બનાવે. તને ખબર છે મને કઢી ભાવતી નથી. કઈક ભજીયા ને એવું બનાવતી હો એ બધું ભાવે છે. ભજીયા ને એવું બનાવવા અહીં ઘરમાં પૈસા છે એટલા? એ મેઘા ડોહાન ખાતે તેલનો ડબ્બો લઈ આવાય. કેવો છે બોલો? શ્રીખંડ છે, પૂર્યું છે, એવું બનાવતી હોય તો કઈક ખાવું એમ થાય. આમાં મારે શું ખાવું? આ મારો દીકરો વાડીએ બાબલો કામ ન કરવા દે ને, ઘરે મારો બનેવી બેઠો બેઠો ખાટલે ખાય. બોન યા ઉઠ્યો જ છે ને. હા આમ જો ઉઠીને હજી ખાટલામાં હેઠાય ન ઉતરા, મોઢું નથી ધોયું. એ હાડા તું ડબ ડબ કરી મને તારે ટાટિયા ભાંગી નાખી. લાય પેલા ધોકો લાય તો. ધોકો થોડો એમાં લેવાનો હોય. બોલો શું કામ? હાલ આમ ચાનું માનું મોઢું ધો. હા તો હાલો ધો. આ બેરી તું પાણી દે, હું નાઈ લઉં. એ હા. અને હવે છે ને મને ભાવે ને એવું ખાવાનું બનાવજો હો. હે એ ભઈલા એને ના બોલાવવું, મોટું થઈ આવું. કેવો જો મોટું ધોવા. લાય ખાય કા નાઈ લઉં. મારા દીકરા ફીણ કેમ નકરાયા યાદ કરે? એટલે આ મારું દીકરું શેમ્પુ લેવું આવી ગયું છે શું? નકરા ફીણ જ આયા કરે. મારા દીકરા ફીણ કેમ નથી જાતા? શેમ્પુ કેવું આવી ગયું?
તારી જાત ના મેં કીધું આ કેરુના ફીણ કેમ ન જાતા પણ તું વાય નકરો સેમ્પલ નાખ કરે. હાલ તું ઘરમાં હાલ. હાલ આમ ઘરમાં હાલ. એ બટા રાધડી ઘા રાંધવાનું કરો, પછી વાડિયા જવાનું હે અને ઓલી વરિયાળી નીંદવાની હે. હા બા સુલો હરગાવું છું. આ દાદે માર દાવો છે. એ મૂંગો મઈને ક્યારે જોઈ ત્યાં ધાવું હે. તારી જાતના તો ઘરમાં હાલ. હાલ ઘર અંદર. મારો દીકરો કોઈ દી સુધરો જ નહીં. આમ તો જો એ હું તને સમજાવતી હતી કે હામો થામા તોય નો સુધરો. બોન તું તો રેવા જ રે ઉપરાનું લેતી જ નહીં આનું. એ આના ઠેલાન બેલા દઈ દો હાલો અને વેચી નો કરો આથી. બેતાય ગાય ગા. આમ તો જો કેવો મારો રાતો સ્વાર કરી નાખ્યો. હાલ નીકળ. હાડા તાર બોન ને તેલવા ક્યારે આવું? મારી બોન ને તેડવા આવતો જ નહીં. નીકળ. હાલ કીધું ને નીકળ. નીકળ. કોઈ દી આપણે ઘર સામું ન જોતો. અને બોન તું સાંભળ કોઈ દી ફોન બોન વાંહે કરતી નહીં. હા પેલા નહીં કરું. અબા દાઉદા મારો રોયો એક આ લોહી પીજો. હાલો હવે હવનું કામ કરો. એ ઓલા કુસાએ સરપંચ નું ફોર્મ ભર્યું કે ન ભર્યું? હા ભરી દીધા. એલા એ બધું જ ઠીક. આપણા ગામમાં નવો ગાંડો કયો આવ્યો? એલા એ આ ગાંડો નથી, આપણે ઓલા મેઘાભાઈ નો રહ્યા. હા સમય છે. હે એ આયા આવો એ સમય. બોલો, આ શું થયું? એ મારા હાડે મને દાયબો. કા દાયબો? એ આવડી કમથી બોલો મેં મસ્તી કરી તો આ તો મારો દીકરો મેંડો દેવા એવો મારો લાલ સોર કરી નાખ્યો. આમ જોવો ઠાઠું હોજી ગયો. આમ જો બધુંય કરજો પણ ઘર જમાઈ નો બનતા હો, અને ઘર જમાઈ બનો ને તો હાડાની મસ્તી નો કરતા હો. હવે ક્યાં જાઉં મારું? સમજો બચાડાને માર્યો, જોયું કેવો માર્યો હે?